1959માં અગાશી પર બેઠેલી 7 ગુજરાતી મહિલાઓએ આવનારી 7 પેઢી આરામથી ખાઈ શકે તેવું કામ કરી નાખ્યું. તેમણે એક સ્થાનિક સમાજસેવક પાસેથી મળેલા ₹80 થી પાપડ બનાવવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં તેમણે બનાવેલા પાપડનો સ્વાદ અને ગુણવત્તા લોકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. 1962માં ઉદ્યોગને કોઓપરેટિવ સોસાયટીની નોંધણી મળી. ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ તરફથી સહાય પણ મળી. આજે દેશભરમાં 80 થી વધુ શાખાઓમાં 45,000 થી વધુ મહિલાઓ તેની સાથે જોડાયેલી છે અને આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 1600 કરોડથી પણ વધારે છે. પાપડ સિવાય તેઓ હવે મસાલા, અથાણા, ડિટર્જન્ટ અને ચપાટી જેવા ઉત્પાદનો પણ બનાવે છે અને આ ઉત્પાદનો 25 થી વધુ દેશોમાં જાય છે. જે બદલ સ્થાપક મહિલાઓમાંના એક જશવંતીબેન પોપટને 2021માં પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવી તે જ તેમનો એકમાત્ર લક્ષ્યાંક હતો. આ કંપની બીજી કોઈ નહીં પરંતુ છે આપણી લિજ્જત પાપડ. તમે પણ લિજ્જત પાપડ ખાધા છે કે નહીં? કમેન્ટ કરીને જણાવો ને આવી જ માહિતી માટે અમારા પેજને ફોલો કરો.